તો કેમ છો મારા વાલીડાઓ? સ્વાગત છે તમારું એક મારા પાછા સરસ મજાના નવા તાજા વ્લોગમાં. હો ભાઈ, તો હવે આજે આપણે બપોર પછીનો વ્લોગ ચાલુ કર્યો. તો પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ તો ન કહેવાય અત્યારે, પણ ગુડ આફ્ટરનૂન ભાઈ. હાયલા ઘરે બધું આપણે કપડાની જોડી લીધી ને મસ્ત મજાની. તમે તો હાલો હું સિલાઈમાં નાખતા હું વ્લોગ ચાલુ કરતા હું. મીરા છે ને મારી વાહે થઈ આગળ જોઈ આને એ મમ્મી. આ મીરા આગળ આવી ગયો. તો કિરણભાઈ કાંઈક ગાડી લઈને ગયા. ગાડી એમાં એવું છે, આપણી પાસે કેટલી 4 ગાડી ને 4 વ્હીલ છે. પણ હમણાં દેહમાં જવાનું છે ને, એ દેહમાં મૂકીને આવ્યું. જો અહીં એક્સેસ આવી, એક્સેસ લઈને ઓલો આવી ગયો. ઓય, એક્સેસ લઈને ઓલો આવી ગયો. આપણે ફોન કરીએ એટલે ગાડીઓ આવી જાય તરત. હા, ઓલા બધા એમમાં ન રહે. વાત તો સહી તો ભાઈ આપણે છે ને મસ્ત મજા કપડાં સીવડાવવા નાખી દીધા. હલો ગિરિયો, એ ટાટા જાનું ટેલર આ છે ભાઈ. અહીંયા પ્રોમિસ નંબર ને બધું આપ્યું. અહીંયા બધા કપડાં સીવડાવે આવી જાઓ ભાઈ. જોરદાર ભાઈ, ઘટેની કપડાં સીવે એક નંબર. હવે આપણી ભમસકડીઓને બેગને ભેગ્યું કરીએ આગળ, પછી ભાગીએ અહીંથી. ભાઈ અમે છે ને મસ્ત મજાની એક રીલ શૂટ કરવા આવ્યો. ચશ્મા પહેરલો કેવા લાગ્યા ચશ્મા જરાક કમેન્ટ કરો તો. હું છે, હજુભાઈ છે, પછી ઓલો બીજો એક ભાઈ છે. ઓલા બધી પાર્ટી છે ને આજ કાંક રખડવા ગઈ. મને ગાડી જે થઈ ગયો કે ફોન નથી પડતો. કિરણ ને આગળ આવે 2 જણા. તો આપણે હવે છે ને હમણાં 2 દિવસમાં દેહમાં જવાનું છે. આના પછીનો વ્લોગ તમને છે ને કાંઈક નવો યુનિક સાથે દેહમાં ગામડે જોવા મળશે. તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો કરી નાખજો ને ઓલું બેલ આઇકન દબાવી દેજો એટલે તમને ખબર પડે. ને ભાઈ લગ્ન એટલા છે ને એમ વાત જાવ જેવો. બહુ વરાજા પાણે હો ભાઈ આ વખતે. જોરદાર ભાઈ લગ્ન છે, ફૂલ બાકા જીગી સાથે. અને આપણે છે ને ઘણાયનું સારું કરતા હોય ને તો એ આપણો આડો પગ, આપણા ઓલામાં આડો પગ કરવામાં છે ને એ બધા પહેલાં હોય. એ કાંઈ સારું સમજાતું નથી. આપણે એનું સારું ઈચ્છતા હોય, એનું સારું કહી દે, આપણે ખરાબ ન વિચાર્યું હોય તો એ ઘણી જગ્યાએ આપણે આડો પગ કરવામાં પહેલાં હોઈએ જ. કાંઈ વાંધો નહીં, એ બધાને પગ આડો કરવા દેવાય. પછી આપણે આમ તેરવી ને થોડુંક આની જેમ છે ને રસ્તો કેળો કરી લે. આ રસ્તો માનો કે ખેતરનો રસ્તો હોય ને, તો આમ કાંટા ને બાવળું હોય ને એને આમ સાઈડમાં થોડા તેરવી ને વયું જવાય. ને કે પછી એને ટપીને વયું જવાય. તો વાંધો નહીં ભાઈ, વ્લોગમાં બને રહેજો, મજા આવશે આજનો વ્લોગ જોવાની તમને. કાંક વરસાદી વાતાવરણ જેવું હોય ને એના જેવું કાંક થઈ ગયું ને. કેમ વરસાદ આવવાનું હોય એવું વાતાવરણ. વરસાદની આગાહી પણ છે, એ પણ તમને કહી દો. આ લગભગ 25 તારીખ સુધીમાં કાંઈક વરસાદની આગાહી છે. આમે ભાઈ ગાડી સામે. તો અહીંયા કાંઈક નેવડી છે પાણીની, કેળ નારિયેળી એક નંબર લોકેશન છે. તો મેં કીધું એક રીલ શૂટ કરી નાખું છું. તો મિત્રો આપણે અબે સાલે તभी मेरा माफ करना गुस्से में इधर ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા છે. મસ્ત મજાની રીલ શૂટ કરી નાખી ને. જો ભાઈ દીપ પણ આથમી ગયો. જો સનસેટ થઈ ગયો. જો અહીં કિરણ આવી ગયો, હજુભાઈ છે ને ભાઈ. અહીંયા 4 વ્હીલ ઘડિયા નીકળે ને એટલે ગાડી ઘડિયા આમ કરાવવી પડે. કેળામાં બધા નડે. હાલ ભાઈ ગાડી હેકી ઘેર 4 વ્હીલ આવે તો હું કહેતો હતો તમને ખબર? હા, આપણે હમણાં 2-3 દિવસમાં ગામડે જવાનું છે. એ પણ પ્લેનમાં જવાનું છે. તો પ્લેનવાળો વ્લોગ તમારે જોવો હોય ને તો તમારે છે ને પહેલાં મારે સબસ્ક્રાઈબ કરવી જોઈએ. મારી આઈડીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને બેલ આઇકનનું બટન દબાવી દેજો એટલે તમારામાં નોટિફિકેશન આવી જાય, એટલે તમને ખબર પડી જાય. તો ભાઈ અત્યારે આપણે અહીંથી ભાગીએ આગળ. હવે નાસ્તો લઈ અને પછી ઘેરે જવાનું છે. તો વ્લોગમાં બને રહેજો, તમને પણ મજા આવશે. તો ભાઈ આપણે ધીમે હાલતા થઈ ગયા છે એક્સેસ લઈને. આજ આપણા હાથમાં એક્સેસ લઈ આવી જો. અને આમાં નામે કેવું મસ્ત લખ્યું, આધાર મેલડી. મેલડીમાં ને માનો
ઘડીમાં કમેન્ટમાં કરી દેજો. મસ્ત મજાની. અહીંયા રસ્તો બંધ છે જો. હાલો વાળો, હાલો ધીમે ધીમે વાળો, ધીમે ધીમે વાળો. હા એક્સેસમાં સારું લ્યો, કંઈ ગેર બેર કંઈ પાડવાનું ન હોય ને આમ વળી જાય અને જ્યાં નાખીને વહી જાય. આ એક ફાયદો લ્યો. કાંઈ ગેર બેર કાંઈ વસ્તુ ફ્રી કરવાનું નહીં. એક્સેસના દીવાના કેટલા છે જરા કમેન્ટ કરો. જીસીબી વાળાને ઘડી બીજો ભાઈ, નગર શું કહેવાય, એક સમયે છે ને ભાઈ અહીંયા કાંઈ વસ્તુ નહોતું. જો અમે આવીએ ને આખો રોડ ખાલી તો ઠીક, પણ અહીંયા છે ને આ બધીમાં મીડિયા બનાવતા. જો અહીંયા કાંઈ વસ્તુ નથી, એમ બદલે આ બધીમાં ટેક્સટાઇલ માર્કેટ આવી ગયું. બોલો એમ પણ કેટલો ખાસ જમાનો છે. હવે ભાઈ આપણે ઓલો રબ રસ્તો પાર કરી નાખો. બહુ ઓલો ગેમ જેને કેમ ગેમમાંથી જીત્યા હોય એમ કર્યું આપણે આડો ઉડીને. હા જો ને ભાઈ ઠંડીની વાત કરું ને તો ભાઈ મસ્ત મજાની ઠંડી અત્યારે પડે. તો અત્યારે ઠંડો પવન એટલો છે ને, ઠંડુ આમ સાવ ઠંડુ વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં ભાઈ. હજુ ભાઈ અમારે પાછળ બેઠા છે અને ઠંડી લાગતી ન લાગતી મને નથી ખબર. દેહમાં ભાઈ ગજબની ઠંડી પડે, તમને શું વાત કરીએ. કાંઈ નહીં હોય, ધીમે ધીમે આપણે ઘરે જઈએ. આગળ ટ્રાફિકની તમને ખબર છે, અહીંની ટ્રાફિક કવર કરતાં જઈએ એટલે અમારું કામ પતી જાય. પછી અડધું ટ્રાફિકમાં વહી જાય, વાંધો નહીં. હાલો ભાગો બસ, રજા લ્યો અહીં. अबे क्या बोला? મીરા મોમોમ ખાઈ. કેમ ખાઈ મીરા? ખાતર ડિસ્કો કરી દે. લવા જીબડી કાઢ દે. હવે મમમ તો ખા. તો સરસ મજાનો નાસ્તો લાવ્યા હતા, નાસ્તો કરી અને હવે મીરાને ઘડીક ખવડાવી લઈએ પહેલાં, પછી આપણે ખાઈ લઈએ. ખાવું ને તારે? ખાવું? ડિસ્કો કરી દે. ભાઈ કાં છે ભાઈ? ના છે. તો ભાઈ આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને પછી છે ને છોકરાઓને સોપાટીમાં રમાડવા લઈને આવ્યો. જો આ છે ને અમારા અહીં નાની સોપાટી છે, જરી એની મમ્મી અને મીરાબેન જો અહીં છડે જરા તો છે ને, પણ કાબેર બાકી જોઈ લે અમારે ગમે એના ચડી જાય. જો ક્યાં ચડી ગયો ભાઈ, આ નાના છોકરાની ચોપાટી છે. અમે છે ને જો અહીંયા બહુ રમતા. હું નાનો હતો ને ત્યાં આ ગોળ આવે, પછી આમાં આંબોદા રમીએ. જો આમાં બધીમાં આ લહર પટીને અમી ભાઈ બહુ રમે બધા. હદ બારું આ ચોપાટીમાં એકાદ હવે રમવા આવીએ ને પછી એકાદો રડીને જાય, નાટક કરે. હવે જો આ છોકરી અમારે એ આગળ કલાક દોઢ કલાક રમીએ, કોઈ કાળે ઘેરે નહીં આવે ને બેન ચોપાટીમાં જે અંદર લાવે એટલે પૂરું. પછી બધાને ભૂલી જાય, પછી રમવું રમત જઈ. નાના છોકરાનું આપણે નાના હતા તો નાનપણ હજી પણ આપણે એમ થાય, મોટા થઈ ગયા ને. એને એક શાયરી બહુ મસ્ત છે. નાના હતા ત્યારે ખબર એમ કહેતા કે ઝટ મોટા થઈ જાય સારું, ઝટ મોટા થઈ જાય સારું. હવે મોટા થઈને એમ થાય કે આના કરતાં નાના હતા ને ત્યાં સારું હતું. કાંઈ વાંધો નહીં. હાલા કરતી મીરા, હે મીરા જોતે સોપાટીમાં રમવા આવી હતી. હવે આડી કાકરા આવી ગઈ. જો ગઈ એ બાપા, જો ફટાકડું પીટ્યું. ભાગો ફટાકડો. હાલો ભાઈ, હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરી દઈએ. મળીએ પાછા નવા વ્લોગમાં. બીજો વ્લોગ જોવા આવજો. આપણે ગામડે જવું, મજા આવશે તમને વ્લોગ જોવાની. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં નવા અંદાજ સાથે.